કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા મણિપુરથી મુંબઈ સુધી જવાની છે, ત્યારે આગામી સમયમાં ભારત જોડો ન્યાય યાત્રા 7મી માર્ચે દાહોદથી ગુજરાતમાં પ્રવેશ કરવાની છે। ભારત જોડો ન્યાય યાત્રાના આયોજનને લઈને પંચમહાલ જિલ્લાના વડામથક ગોધરા ખાતે કોંગ્રેસ કાર્યાલય આવેલું છે, જ્યાં કોંગ્રેસ નેતા અમિત ચાવડાની અધ્યક્ષતામાં એક બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં યાત્રામાં વધુમાં વધુ લોકો જોડાઈ શકે અને આગામી લોકસભાની ચૂંટણીની પણ સમીક્ષાઓ થઈ હતી। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। આ ભારત જોડો યાત્રા 7મી માર્ચે દાહોદથી ગુજરાતમાં પ્રવેશ કરશે, ત્યાંથી ગોધરા, કાલોલ, હાલોલ તથા જાંબુગુડા થઈ છોટાઉદેપુર જિલ્લામાં 10મી માર્ચે પ્રવેશ કરશે। આજે પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આ કાર્યકર સંવાદ કાર્યક્રમમાં આગામી લોકસભાની ચૂંટણીલક્ષી તૈયારીની સમીક્ષા કરવામાં આવશે અને સાથે સાથે રાહુલજીના નેતૃત્વમાં ભારત જોડો ન્યાય યાત્રા 7 તારીખથી 10 તારીખ સુધી ગુજરાતમાં આવી રહી છે। આપણે સૌ જાણીએ છીએ કે નફરત છોડો ભારત જોડોના નારા સાથે કન્યાકુમારીથી કાશ્મીર સુધીની 4000 કિલોમીટરની ઐતિહાસિક પદયાત્રા યોજાઈ, આખા દેશને જોડવાનું કામ કર્યું। અને આજે જ્યારે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ને ગુજરાતમાં તો ડબલ એન્જિનની સરકાર કહેવાય, એમાં ખેડૂતો હેરાન પરેશાન છે, યુવાઓ બેરોજગાર છે, નશાના કારણે ગુજરાત ઉડતા ગુજરાત બનવા તરફ આગળ વધી રહ્યું છે, મોંઘું શિક્ષણ લીધા પછી નોકરીઓ નથી મળતી, ખેડૂતોની આર્થિક સ્થિતિ પાયમાલ થઈ છે, ખેડૂતોની આવક બમણી કરવાના વચનો તો આપ્યા હતા, પણ 2022 ને 24 પર આજે પહોંચ્યા પણ ખેડૂતોની કોઈ સ્થિતિમાં સુધાર થયો નથી। મહિલાઓ પર અત્યાચારના બનાવો વધી રહ્યા છે। SC, ST, OBC માઇનોરિટી સમાજ હોય એને બજેટની ફાળવણીમાં અન્યાય થઈ રહ્યો છે, એના પર એટ્રોસિટીઝના બનાવો વધી રહ્યા છે। ચારે તરફ બધા લોકો અન્યાયનો સામનો કરી રહ્યા છે, અન્યાયનો ભોગ બની રહ્યા છે। ત્યારે એવા સંજોગોમાં નફરત છોડો ભારત જોડોની સાથે સાથે દરેકને ન્યાય મળે અને ન્યાય નહીં મળે ત્યાં સુધી કોંગ્રેસનો સંઘર્ષ જારી રહેશે। સંકલ્પ સાથે રાહુલજીએ મણિપુરથી મહારાષ્ટ્ર, મુંબઈ સુધીની ભારત જોડો ન્યાય યાત્રાની શરૂઆત કરી છે અને જ્યારે 7 તારીખે 7 માર્ચે આ ન્યાય યાત્રા દાહોદથી ગુજરાતમાં પ્રવેશ કરી રહી છે, ત્યારે પંચમહાલમાં ગોધરા, કાલોલ, વેજલપુર અને હાલોલ થઈ જાંબુગોડાથી છોટાઉદેપુર જિલ્લામાં જવાની છે। અરે યાત્રાને આવકારવા માટે, એમાં જોડાવા માટે ખૂબ કાર્યકરોમાં ઉત્સાહ છે। જ્યાં જ્યાં અન્યાય થઈ રહ્યો છે, જ્યાં જ્યાં અત્યાચાર થઈ રહ્યો છે, એ તમામ લોકોને વાચા આપવાનું કામ આ ભારત જોડો ન્યાય યાત્રાના માધ્યમથી અમે સૌ સાથે મળીને કરીશું।